ધોરણ 6 ગણિત પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, જેમાં આજનો આ વિડીયો એટલે કે પાર્ટ 4માં આપણે 4.3થી આગળના સ્વાધ્યાય વિશેની માહિતી મેળવવાની છે. હવે અગાઉ આપણે પાર્ટ 1, 2, 3માં સ્વાધ્યાય 4.1 અને 2ના પ્રશ્નો વિશે માહિતી મેળવી તથા સમજૂતી વિશે ચર્ચા કરી હતી. આજે આપણે 4.3થી આ વિડીયોનો આરંભ કરીશું. તો ચાલો 4.3 પ્રશ્ન નંબર 1, જેમાં આપણને કહ્યું છે કે બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો. એટલે કે આ જે આપણી આકૃતિ છે એમાં ABCD બિંદુ આપેલા છે, તેમાં આપણે ખૂણા કઈ રીતે લખશું એ અહીંયા આપણા જવાબમાં લખવાના છે. સામાન્ય ઉદ્ભવ બિંદુવાળા બે ભિન્ન કિરણો વડે ખૂણો બને. ખૂણો કેવી રીતે બને? એક જ બિંદુ હોય જે સામાન્ય ઉદ્ભવ બિંદુ હોય, એવા બે કિરણો ભેગા થાય ત્યારે ઉદ્ભવ બિંદુમાંથી બે કિરણો ભેગા થાય ત્યારે ખૂણો બને છે. અને ધ્યાનમાં રાખતા બાજુની આકૃતિ નીચે પ્રમાણેના ખૂણા બનાવે છે, જેમ કે ખૂણો A, ખૂણો B, ખૂણો C અહીં છે અને ખૂણો D અહીં છે. એમાં હવે તમે જોશો તો અથવામાં પણ કંઈક લખ્યું છે, કારણ કે જો ખૂણો એની વાત કરીએ તો એને બે રીતે લખી શકાય, જેમાંનું એક અહીંયા આપ્યું તે DAB, બીજું થાય BAD. બરાબર, જેના બાજુના પાસેના બિંદુઓ પણ લખીએ તો આ રીતે ખૂણો લખી શકાય. એવી રીતે ખૂણા બીની વાત કરીએ તો CBA અથવા તો ABC. એવી રીતે ખૂણા Cની વાત કરીએ તો DCB અથવા તો BCD. તો એ જ ખૂણો C જ થશે. ટૂંકમાં વચ્ચેનું બિંદુ છે એ ખૂણો દર્શાવે છે. બરાબર, હવે D અથવા થાય CDA અથવા તો ADC. એટલે દરેક ખૂણાને આવી રીતે ટૂંકમાં ABCD અને 3 બિંદુ લઈએ તો અહીંથી આમ ને અહીંથી આમ એમ બે રીતે નામ આપી શકીએ છીએ. જેમ કે આપણે એ બિંદુનું વાત કરી હતી તો એ ખૂણા આગળ જે બિંદુ આગળ બન્યો ખૂણો, એમાં DAB પણ કહી શકાય અને BAD પણ ખૂણો કહી શકાય. તે બંને એક જ છે. તો આ સ્વાધ્યાય 4.3નો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન જોઈએ બાળ મિત્રો, તો એમાં પણ એક આકૃતિ આપી છે કે આપેલી આકૃતિ પરથી માંગેલા બિંદુઓ લખવાના છે. અહીંયા તમે જોશો તો ખૂણા અને વચ્ચે કિરણ આપેલું છે. સૌથી પહેલાં આપણે ખૂણાને ઓળખવાનો છે કે DOEનું અંદરનું બિંદુ. તો DOE એટલે શું થાય? તો DOE એની અંદરનું કીધું છે, તો આ એ બિંદુ આ ખૂણાની વચ્ચે છે, કારણ કે આ કિરણનો મતલબ શું છે કે આગળ પ્રસરતી જ જાય. એટલે અહીંયા એ બિંદુ છે DOEની અંદરનું બિંદુ કહેવાશે. તો આપણે લખ્યું કે બિંદુ A એ DOEના અંદરના ભાગમાં છે. બીજું આપ્યું છે કે ખૂણો EOFના બહારના બિંદુઓ. હવે EOF કયો થાય? તો આ જુઓ, EOF જેમાં આ બિંદુ OE કિરણ ઉપર છે, માટે એ તો ખૂણા ઉપરનું બિંદુ થઈ ગયું. બરાબર, તો EOFની બહારના બિંદુ અહીંયા A બિંદુ બહાર છે, અહીંયા C બિંદુ બહાર છે અને D પણ બહાર છે. બરાબર, તો આ EOFની બહાર ADC દેખાય છે. તો આપણે અહીંયા લખીશું કે આપેલી આકૃતિમાં બિંદુ C, A અને D એ EOFની બહારના ભાગમાં આવેલા બિંદુઓ છે. એની પછી ત્રીજું છે ખૂણો EOF પરના બિંદુઓ. તો EOF પરના બિંદુમાં ખૂણો EOF જોઈએ અહીંયા, તો EOFની બાજુ OE કિરણ બિંદુ B આવેલું છે, જે અહીંયા તમને બતાવ્યું છે. તેથી EOF પર આવેલા બિંદુઓ કેટલા થયા? 4 થયા. FOBE રેડી થાય છે. તો આ રીતે આપણે પ્રશ્નોના ઉત્તર આકૃતિ પરથી દેવાના હોય છે.
અહીં આપણે ભૂમિતિ વિશે શીખીએ છીએ એટલે આકારો આકૃતિ વિશેષ રૂપમાં આવશે, એટલે ખાસ ધ્યાન રાખી અને પ્રશ્નોને જવાબ આપતા શીખવાના છે. હવે નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાઓની કાચી આકૃતિ દોરવાની છે, જેમાં બંનેમાં એક સામાન્ય બિંદુ હોય, બે સામાન્ય બિંદુ હોય, ત્રણ સામાન્ય બિંદુ હોય, ચાર સામાન્ય બિંદુ હોય અથવા તો એક કિરણ સામાન્ય હોય. હવે પ્રશ્ન નંબર 3 છે. રકમ આપણને આપી છે, જેમાં પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાઓની કાચી આકૃતિ આપણે દોરીશું. તો સ્ટેપ બાય સ્ટેપ દરેક પરિસ્થિતિને જોઈએ. તો સૌથી પહેલું એ, જેમાં આપણે અહીં દોરી નાખી, જેમાં આપણને અહીંયા શું કીધું હતું જોઈએ. અહીં આપણને કહ્યું હતું કે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય, તો એક સામાન્ય બિંદુવાળી આકૃતિ આપણે જોતી હોય તો અહીંયા આપણે લખ્યું ખૂણો ABD અને ખૂણો DBC નું એક સામાન્ય બિંદુ B છે. આ સમજવા માટે છે, તમારે તો ફક્ત આકૃતિ દોરો તો પણ ચાલે, માટે સમજૂતી સહિત અહીં લખી નાખવાનું, જેમાં એક બિંદુ સામાન્ય છે, અહીંયા એક ખૂણો ABD થયો અને બીજો DBC અથવા તો CBD થયો. માટે આ રીતની આકૃતિ બનશે, જેમાં BA BD અને BC કિરણ એક જ ઉદ્ભવ બિંદુમાંથી મળતા જોવા મળે છે. બીજી માગ્યા મુજબની આકૃતિમાં ખૂણો ABC અને ખૂણો BADમાં A અને B બે સામાન્ય બિંદુઓ હોય. A અને B શું છે? સામાન્ય બિંદુ. એવા બે ખૂણા બનાવવાના. તો આપણે બનાવ્યો ABC. પછી આ જે કિરણમાં A બિંદુથી આપણે એક કિરણ AD દોર્યું, એટલે A અને B છે બંને ખૂણાના શું થઈ ગયા? સામાન્ય બિંદુ થઈ ગયા. આ AB આમાં પણ આવ્યો BADમાં અને ABCમાં પણ AB આવ્યો. માટે AB બિંદુ એ બંને ખૂણાના સામાન્ય થઈ ગયા, જે આપણે આકૃતિ પરથી આ રીતે દોરી શકીએ. તો આ રીતે બાળમિત્રો આપણે પ્રશ્નોના જવાબ સમજી વિચારીને આકૃતિ દોરી શકાય. હવે ત્રીજી જ પરિસ્થિતિ હતી કે જેના ત્રણ બિંદુ સામાન્ય હોય તેવા બે ખૂણા. તો અહીં આપણે લખ્યું છે કે ત્રણ બિંદુ સામાન્ય હોય તેવા બે ખૂણા રચી ન શકાય, કારણ કે એ તો ખૂણો સામાન્ય થઈ જવાનો, એટલે એ શક્ય નથી. એટલે આપણે અહીંયા લખ્યું તે કેવા ત્રણ બિંદુઓ સામાન્ય હોય તેવા બે ખૂણા રચી ન શકાય. બે ખૂણા રચવાના છે ને, આપણે બે ભેગા કરવાના. જેના ચાર બિંદુ સામાન્ય હોય તેવા બે ખૂણા રચી ન શકાય, એટલે ફક્ત ને ફક્ત એક અથવા તો બે બિંદુ સામાન્ય હોય તેવા બે ખૂણા રચી શકાશે, 3 અને 4 નહીં. એ પછીનું છેલ્લું હતું કે માગ્યા મુજબ આકૃતિમાં ખૂણો ABD અને DBCમાં એક BD કિરણ એ સામાન્ય કિરણ છે. કયું કિરણ? BD કિરણ. તો આ જે પહેલી આકૃતિ હતી કંઈક એના જેવી જ અહીંયા બની, તેમાં બિંદુ સામાન્ય કીધું હતું. તો જ્યારે અહીંયા સામાન્ય કિરણ આવ્યું તો આ BD કિરણ છે એ આ ખૂણાનું પણ છે અને આ ખૂણાનું પણ એક ભાગ છે, જેથી આપણે અહીંયા લખ્યું કે ABD અને DBCમાં BD કિરણ એ સામાન્ય છે. તો આમ બાળમિત્રો આવી રીતે પ્રશ્નોના ઉત્તર માગ્યા મુજબ દેવાના હોય છે, જેમાં આકૃતિ પરથી પ્રશ્નો કે પ્રશ્ન પરથી આકૃતિ દોરવાની આવી શકે. તો આ હતું આપણું સ્વાધ્યાય 4.3. આગળના પ્રશ્ન જોઈએ તો હવે આવે છે આપણું 4.4. અહીં બાળમિત્રો સ્વાધ્યાય નાના નાના છે, આકૃતિ પરથી છે, તમે સરળતાથી સમજી શકો છો. હવે આપણે ત્રિકોણ વિશેની એક કાચી આકૃતિ આપી છે 4.4 સાથે જ જોઈશું, કારણ કે અહીં સ્વાધ્યાયમાં હવે બે પ્રશ્નો જ છે. ત્રિકોણ વિશે તમે ભણી ગયા છો. ત્રિકોણ ABCની કાચી આકૃતિ અહીંયા આપી છે. બિંદુ Pને અંદરના ભાગમાં અને બિંદુ Qને તેના બહારના ભાગમાં દર્શાવવાનું છે. એટલે આકૃતિ દોરી અને એને અંદર અને બહારમાં દર્શાવવાનું છે, જે આપણે અહીંયા દર્શાવી દીધું. હમણાં તેને સમજીશું. શું બિંદુ એ તેના અંદરના કે બહારના ભાગમાં છે એ પણ આપણે સમજીશું. તો સૌથી પહેલાં ત્રિકોણ ABCની કાચી આકૃતિ દોરવાનું કે એટલે સ્કેલથી તમારે વ્યવસ્થિત એક ત્રિકોણ દોરી નાખવાનો. અહીંયા ત્રિકોણનો કોઈ પ્રકાર કીધો નથી. સામાન્ય ત્રિકોણના 6 પ્રકાર પડે છે, જેમાં ખૂણાના આધારે 3 અને બાજુઓના આધારે 3, જેમાં લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ એક ખૂણાના આધારે પડે છે. બરાબર. એ જ રીતે
બાજુઓના આધારે પણ ત્રિકોણના 3 પ્રકાર પડે, જેમ કે સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. આ રીતે 3 પ્રકાર બીજા બાજુઓના આધારે પડશે, પણ અહીં આપણને કોઈ પ્રકાર નથી કીધો એટલે આપણે એક સામાન્ય ત્રિકોણ સ્કેલથી દોરી નાખ્યો, એનું નામ આપ્યું એ, બી અને સી. હવે અહીંયા કીધું છે કે બિંદુ પીને તેના અંદરના ભાગમાં દર્શાવો, તો અંદરનો ભાગ તો આની અંદર રેખા દોરી એની અંદર ન હોય ને. આ રેખાખંડ ABC થયા, ABBC અને CA, એટલે આ ત્રિકોણનો અંદરનો ભાગ આ, તો ત્યાં કોઈ પણ જગ્યાએ આપણે બિંદુ P દર્શાવી દીધું અને બિંદુ Qને તેના બહારના ભાગમાં ગમે ત્યાં અહીંયા દર્શાવી દેવાનું, અહીંયા ગમે ત્યાં, તો આપણે અહીંયા લઈ લીધું છે, બરાબર. હવે આપણે આગળ કીધું શું બિંદુ તેના અંદરના કે બહારના ભાગમાં છે એ આપણે સમજવાનું છે. તો આકૃતિ આપણી થઈ ગઈ. P એ ત્રિકોણ ABCના અંદરના ભાગમાં છે, Q એ ત્રિકોણ ABCના બહારના ભાગમાં છે, અને બિંદુ એની વાત કરીએ બાળમિત્રો, તો ત્રિકોણ ABCનું શિરોબિંદુ છે, તેથી બિંદુ એ ત્રિકોણ ABCના અંદરના કે બહારના ભાગમાં નથી. તે ત્રિકોણ ABC ઉપરનું બિંદુ છે, કારણ કે એ તો એના શિરોબિંદુ થયા ને, કારણ કે ત્રિકોણને 3 શિરોબિંદુ હોય, 3 ખૂણા હોય, 3 બાજુ હોય, એટલે ચતુષ્કોણના આપણા 10 અંગો થાય છે, એવી રીતે ત્રિકોણના અંગો થયા 3 ખૂણા અને 3 બાજુ. 3 ખૂણા, ખૂણો A, ખૂણો B, ખૂણો C, અને 3 બાજુ થાય જે AB, BC અને CA. તો આવી રીતે 3 ખૂણા, 3 બાજુ, આવી રીતે ત્રિકોણના કુલ 6 અંગો થાય છે. અને ચતુષ્કોણની આપણે વાત કરી તો એમાં આવે છે 10 અંગો. 4.4નો બીજો પ્રશ્ન જોઈએ, જેમાં આપણને નીચે દોરેલી આકૃતિ પરથી આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે, જેમાં આપણી આકૃતિ આ પ્રમાણે છે. એમાં પ્રશ્ન ABCD છે, તો એમાં પહેલું લઈએ, કોઈ પણ 3 ત્રિકોણના નામ લખો. શું કીધું છે? કોઈ પણ 3 ત્રિકોણના નામ લખો. તો અહીંયા તમે જોશો તો એક ત્રિકોણ આ નાનો, એક બાજુ આ અને એક આખો, આવી રીતે 3 ત્રિકોણ બનશે. તો આપણે એના નામ લખીએ તો ઉપર આપેલી આકૃતિ પરથી 3 ત્રિકોણના નામ, પહેલું છે આખો ABC ત્રિકોણ. આ ત્રિકોણમાં જ્યારે નામ લખીએ, નામ નિર્દેશ કરીએ, ત્યારે આગળ ત્રિકોણની નાનકડી નિશાની કરવાની હોય છે અને એને આખું વચાશે ત્રિકોણ ABC. એ જ રીતે ત્રિકોણ ABD અથવા તો ADB, બરાબર, એ પણ લખી શકાય. અને ત્રીજું છે ADC, એટલે ADB અને ADC એવી રીતે પણ તમે લખી શકો. અને અહીંયા આવી રીતે લખવું હોય ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD, તો એ પણ સાચું પડે. પણ ટૂંકમાં એક આખો ત્રિકોણ લીધો અને 2 આજે એના નાના ભાગ થયા, એમ ટોટલ 3 ત્રિકોણના નામ આપણે લખ્યા છે. તો પ્રશ્ન B જોઈએ, તો 7 ખૂણાના નામ લખવાના છે. આપણે 1 નહીં, 2 નહીં ને કુલ 7 ખૂણા જોતા છે. તો ઉપરની આકૃતિમાં બનતા 7 ખૂણાઓ આપણને મળશે. ખૂણો B, જેને આપણે ખાલી B વડે દર્શાવ્યો, એવી જ રીતે ખૂણો C, આ બાજુનો ખૂણો. હવે આપણે લઈએ તો અહીંથી લઈએ તો BAD, બરાબર, અને BAC, એટલે BAC અને પછી આવશે BAD, પછી પાંચમું છે CAD. CAD કેવી રીતે બનશે? તો અહીંથી આપણે આ લઈ લઈએ CAD અને એની પછીનો જોઈ લઈએ તો ADB અને ADC. તો આવી રીતે કુલ 7 ખૂણાઓ થાય છે. ત્રીજું છે 6 રેખાખંડોના નામ લખો. 6 રેખાખંડોના નામ, ઉપરની આપેલી આકૃતિમાંના 6 રેખાખંડો આપણને આ પ્રમાણે કંઈ જોવા મળે છે, જેમાં રેખાખંડ AB, રેખાખંડ AC, રેખાખંડ BC, રેખાખંડ AD, રેખાખંડ BD અને DC. જોઈએ અહીંયા આકૃતિમાં સમજીએ તો રેખાખંડ AB, રેખાખંડ AC, રેખાખંડ BC આખો, પછી 3 થયા રેખાખંડ BD અને AD, અને એ સિવાયનો એક થયો DC. તો આ રીતે તમે બિંદુઓ પ્રમાણે રેખાખંડોના નામ લખી શકો, જેમાં આપણે 6 રેખાખંડો પ્રશ્ન પ્રમાણે અહીં લખી નાખ્યા છે. પ્રશ્ન C પછી આવે છે પ્રશ્ન નંબર D, કયા 2 ત્રિકોણમાં B સામાન્ય છે? તો B સામાન્યની વાત કરીએ તો આ B બિંદુ છે એ આપણો ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD એમાં સામાન્ય જોવા મળે છે. એટલે આપણે અહીંયા લખ્યું
કે આકૃતિમાં ખૂણો બી એ બરાબર બી સામાન્ય છે, એટલે બી સામાન્ય કીધો તો ખૂણો બી પણ થાય, બિંદુ બી પણ થાય. તો આપણે ખૂણો બી લીધો છે કે ત્રિકોણ એબીસીમાં અને ત્રિકોણ એબીડીમાં બી સામાન્ય ખૂણો છે, જે બંનેમાં સરખો જ આવશે. અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો એ આપણને ખબર હોવી જોઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે, બરાબર. તો એ પણ આપણને ખ્યાલ હોવી જોઈએ અને તેના ઉપરથી ઘણીવાર આપણે દાખલા સોલ્વ કરવાના આવે છે. તો એ વિશેષ માહિતી હતી. હવે આપણું સ્વાધ્યાય 4.5 એમાં આપણે ચતુષ્કોણની વિશેની સમજણ મેળવવાની છે. ચતુષ્કોણ વિશે આગળ સમજૂતીમાં સમજ્યા કે ચતુષ્કોણ એટલે ચાર બાજુથી બનતો બરાબર આકૃતિનો ભાગ, એટલે આકૃતિ એટલે કે ચતુષ્કોણને ચાર બાજુ હોય છે, ચાર ખૂણા હોય છે અને બે વિકર્ણ હોય છે, એમ કુલ 10 અંગો હોય છે, જેની અહીંયા આપણે માગ્યા મુજબ ચર્ચા કરીએ તો સૌથી પહેલું આપ્યું છે સ્વાધ્યાય 4.5માં અહીં ચતુષ્કોણની કાચી આકૃતિ દોરવાની છે, તેના વિકર્ણો દોરી તેના નામ આપો. વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં, એ પણ આપણે જોવાનું છે. સૌથી પહેલાં ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો. એને કોઈ નામ આપવાનું કહ્યું નથી, પણ આપણે નામ આપી દઈશું. તો આપણે ચતુષ્કોણ દોર્યો, એનું નામ આપ્યું PQRS, એટલે અહીં આપણે ચતુષ્કોણ PQRS દોરી દીધો છે. તેના વિકર્ણો પણ દોરવાના છે, એટલે વિકર્ણ એટલે સામસામેની બાજુને જોડતો રેખાખંડ. ફરીથી કહું છું, વિકર્ણ એટલે સામસામેની બાજુઓને જોડતો રેખાખંડ. એટલે ચતુષ્કોણને ચાર બિંદુ હોય તો એના સામસામેની બાજુને જોડો એટલે બે વિકર્ણ તમને મળશે, જે રેખાખંડ PR છે અને રેખાખંડ SQ છે. આ વચ્ચે O બિંદુ એ છેદ બિંદુ બતાવ્યું છે. તો આવી રીતે બે વિકર્ણ એના દર્શાવ્યા, જેનું નામ આપણે આપ્યું PR અને SQ, જે અહીંયા તમે જોઈ શકો છો. તો આ PR અને SQ રેખાખંડ પર પરસ્પર O બિંદુમાં છેદે છે, જે અહીંયા તમે જોઈ શકો છો. તો એકબીજાને વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં? તો જ્યારે પણ કોઈ પણ ચતુષ્કોણ આ રીતે આવા પ્રકારનો કંઈક દોરો તો એના વિકર્ણો જો મળતા હોય તો એ અંદરના ભાગમાં જ મળશે, બહારના ભાગમાં મળવા શક્ય નથી. આપણા અભ્યાસક્રમ પ્રમાણે આપણે એ યાદ રાખવાનું છે કે ચતુષ્કોણના અંદરના ભાગમાં બરાબર તેના વિકર્ણો છેદે છે, એટલે કે મળે જ છે, ભેગા થાય છે. તો અહીંયા O બિંદુમાં છેદે છે, એ આપણને ધ્યાનમાં આવ્યું છે, જે આપણે પ્રશ્નનો જવાબ છે. તો આમ બાળ મિત્રો ખૂબ સરળ પ્રકારના પ્રશ્નો કંઈક આપણા અભ્યાસના છે, જેમાં 4.3 4.4 જોયું. હવે 4.5નો પહેલો પ્રશ્ન પણ આપણે જોઈ લીધો. હવે બીજો પ્રશ્ન જોઈએ તો એમાં કંઈક આ રીતે સૂચના છે કે ચતુષ્કોણ KLMNની કાચી આકૃતિ દોરી. હવે કહો સામસામેની બાજુઓની બે જોડ, સામસામેના ખૂણાની બે જોડ, પાસેની બાજુઓની બે જોડ, પાસેના ખૂણા. તો આવી રીતે આપણે જોડ લખવાની પરીક્ષામાં પૂછાય છે. તો સૌથી પહેલાં ચતુષ્કોણનું નામ આપ્યું છે KLMN. એ પ્રકારે કોઈ પણ ચતુષ્કોણ એટલે કે ચાર બાજુ ધરાવતો રેખાખંડોનો બનેલો બહુકોણ આપણે દોરવાનો છે, જેને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. ચતુષ્કોણ એટલે ચાર રેખાખંડો ચાર બાજુઓ વડે બનેલી બંધાકૃતિ. ચોરસ પણ એક ચતુષ્કોણ છે અને લંબચોરસ પણ એક ચતુષ્કોણ છે, જે આપણે સમજૂતીમાં સમજ્યા હતા. તો અહીં માગ્યા મુજબની આકૃતિ દોરી નાખી છે. એમાં સૌથી પહેલું કીધું છે સામસામેની બાજુઓની બે જોડ. હવે સામસામેની બાજુઓ એટલે તમારી આ એક જોડ થઈ અને આ બીજી જોડ થઈ. હવે બાજુઓ કીધી એટલે રેખાખંડો વડે દર્શાવવું પડે. તો આપણે પહેલી જોડ લીધી કે L રેખાખંડ અને MN અથવા તો NM રેખાખંડ. રેડી? એવી રીતે બીજી જોડ મળશે LM રેખાખંડ અને KN અથવા તો NK રેખાખંડ. તો આવી રીતે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બે જોડ મળે છે. બેથી વધારે મળી શકશે નહીં. બીમાં છે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની બે જોડ.
ખૂણાઓની બે જોડ, તો ખૂણાઓની સામસામેની બાજુ લઈએ તો આ રીતે બે જોડ બનશે, કારણ કે આમાં 4 બિંદુ છે એટલે બે જોડ બનશે, જેમાં ચતુષ્કોણના સામસામેના ખૂણામાં જેમ કે ખૂણો કે તો એની સામે ખૂણો એમ, બે જોડ લખવાની છે. ખરેખર 2 ની 4 કરવી હોય તો પણ થાય, પણ એમાં એમની સામે કેની સામે એમ, એવી રીતે, તો એવી રીતે સામસામે મળે. પણ અહીંયા બે જોડ લખવાની છે તો કેની સામે એમ અને એલની સામે એન, બરાબર. એટલે આપણે બે જોડ લખાઈ ગઈ છે. અહીંયા મુખ્ય છે, મુખ્યત્વે બે જોડ લખાશે, ખૂણો કે તો ખૂણો એમ અને ખૂણો એન તો ખૂણો એલ. હવે જે 4 જોડ લખવાની છે એમાં આવશે પાસ પાસેની બાજુઓની અને પાસ પાસેના ખૂણાઓની, એમાં આપણે 4 જોડ લખાશે. તો અહીંયા બે જોડ માગી છે, તેમ છતાં આપણે અહીંયા 4 જોડ લખીશું, જેથી તમારી સમજૂતી સારી રીતે વિકસે. એટલે હંમેશા યાદ રાખજો, ખૂણાઓ અને બાજુઓમાં સામસામે કે પાસ પાસેની 4 જોડ જોવા મળે છે, બરાબર. પ્રશ્નમાં આપણને બે જોડ કીધી હોય તો બે જ લખવાની, પણ અહીંયા આપણે સમજૂતી માટે 4 દર્શાવી છે, જેમાં ચતુષ્કોણની પાસ પાસેની બાજુઓની 4 જોડ. તો આપણે કે એલ બાજુ લઈએ તો એની એક બાજુ થાય એલ એમ, બરાબર, અને એલ એમની બાજુ લઈએ તો એની એક બાજુ થાય એમ એન. એમ એનની વાત કરીએ તો એની બાજુમાં આવે એન કે, અને એન કે લઈએ તો કે એલ. તો આ ચતુષ્કોણની પાસ પાસેની બાજુઓની 4 જોડ થઈ. એટલે ખરેખર પાસ પાસેની બાજુઓની જોડમાં આડોશ પાડોશમાં જે બે રેખાખંડો દેખાય, જે ખૂણો બનાવતા હોય, તો એ બંને રેખાખંડોના નામ લખી શકાય, જે આપણે અહીંયા લખી નાખ્યા છે. એની પછીનું છે ડી, ચતુષ્કોણની પાસ પાસેના ખૂણાઓની 4 જોડ. તો ખૂણાઓની 4 જોડ લેવી હોય તો આપણે એક જોડ, બીજી જોડ, ત્રીજી જોડ, ચોથી જોડ, એટલે ક્રમશઃ લઈએ. અહીંથી જ શરૂ કરીશું. ખૂણો કે અને ખૂણો એલ, ખૂણો એલ અને ખૂણો એમ. કે અને એમ ન લઈ શકાય, કારણ કે અહીંયા પાસ પાસેના ખૂણા કીધા હોય. આપણે આડોશ પાડોશનું મકાન કીધું હોય તો આપણી બંને બાજુ જે ડાબી ને જમણી બાજુ આવ્યા હોય એ જ લખાય, સામેનું મકાન એમાં લખી શકાય નહીં. એવું જ કંઈક અહીંયા છે. અહીંયા પાસ પાસેના ખૂણાની વાત કરી છે, એટલે ખૂણા કેનો પાસેનો ખૂણો એલ પણ થાય, અને એવી જ રીતે ખૂણા કેનો પાસેનો ખૂણો એન પણ થાય છે. એટલે ખૂણો કે ખૂણો એલ, બીજી જોડ થશે ખૂણો એલ અને ખૂણો એમ, ત્રીજી જોડ થશે ખૂણો એમ અને ખૂણો એન, ચોથી જોડ મળે ખૂણો એન અને ખૂણો કે. અહીંયા તમે બાળ મિત્રો, હું એમ પ્રશ્ન પૂછું કે ખૂણો કેની પાસ પાસેના ખૂણા, તો ખૂણા કેની પાસેનો ખૂણો ખૂણો એન પણ થાય અને ખૂણો એલ પણ થાય, એટલે આ પણ લખી શકાય અને આ પણ એની જોડમાં આવી શકે. તો આવી રીતે પ્રશ્નોત્તરીમાં પૂછાય તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે. તો આ રીતે આપણા પ્રશ્નો ટૂંકા છે, સમજૂતી સરળ છે, વ્યવસ્થિત ધ્યાન દઈને શીખી જવાના અને આકૃતિ પ્રમાણે માગ્યા મુજબ જવાબ લખવાના. તો આ હતી ચતુષ્કોણની ચર્ચા, જેમાં આપણે સામસામેની બાજુઓની જોડ, સામસામેના ખૂણાઓની જોડ જે બે મળે છે તેની ચર્ચા કરી, અને પાસ પાસેની બાજુઓ અને પાસ પાસેના ખૂણાઓની જોડમાં પણ આપણે 4 જોડ જોઈ. તો આ રીતે આપણા પ્રશ્નો આપણે પૂર્ણ કરીશું. અહીંયા આ સ્વાધ્યાય પણ 2 પ્રશ્નોનું છે, પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો.